અમરેલી જિલ્લામાં ચણાનું ખૂબ જ વાવેતર થયું છે। હાલ ચણાના ભાવ પણ સારા છે, પરંતુ ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। વિષય નિષ્ણાતે ખેડૂતોને આ રોગના નિયંત્રણ માટે સલાહ અને માર્ગદર્શન આપ્યું છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ રવિ પાકમાં ચણાનું વાવેતર કર્યું છે। રવિ પાકમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં ચણાનું વાવેતર નોંધાયું છે। ચણાના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, બગસરા, ખાંભા, રાજુલા તેમજ અન્ય તાલુકાઓમાં ચણાના પાકમાં સુકારા નામનો રોગ જોવા મળી રહ્યો છે। ચણાના સુકારામાં રોગ આવતા કોઈ પણ અવસ્થામાં સુકાવા લાગે છે અને ખેડૂતોને નુકસાની ભોગવવી પડે છે। વિષય નિષ્ણાતે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં કઠોર વર્ગમાં ચણાના પાકનું ખૂબ જ મહત્વ છે અને મોટાભાગના વિસ્તારોમાં ચણાનું વાવેતર પણ કરવામાં આવે છે। ત્યારે ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। બીજનું વાવેતર કરતા પહેલા ફૂગનાશક દવાનો પટ આપવો જરૂરી છે અથવા ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી છે તેવી સલાહ આપવામાં આવી છે। પાકની ફેરબદલી કરવી એ અગત્યનો ભાગ ભજવે છે। ખેડૂતોએ નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લઈ રોગ નિયંત્રણ માટેની દવા અને યોગ્ય દવાઓનો ઉપયોગ કરવા સલાહ લેવી જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।